હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં હશે? હાલમાં તમે વિડીયો જોઈ રહી તો ખુદને એડિટ કરવા માંગતા હોય તો વિડીયો એન્ડ તક જોજો, બરાબર? પોતાનું કેપ્ટન જોતું હોય તો આપણે ટેલિગ્રામની લિંક આપેલી છે, બરાબર? એમાં તમારે જોઈન થઈને આપણે ડાઉનલોડ કરી લેવાનું રહેશે, બરાબર? તો આપણે ઇન્સ્ટાગ્રામની પોતાની લિંક આપેલી છે, એમાં તમારે પોતાનું જોઈન થઈ જવાનું રહેશે, કારણ કે સૌથી પહેલાં આપણે એમાં પોતાનું વિડીયો અપલોડ કરી છે, બરાબર? લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ઓલ ઘંટી દબાવી નાખજો, એટલે સૌથી પહેલાં તમને વિડીયો જોવા મળે એટલા માટે, બરાબર? ચાલી આવી જઈએ આપણે મોબાઈલની સ્ક્રીન પર, જાજો ટાઈમ વેસ્ટ ના કરીએ. એ વાત શું કરવાનું રહેશે, તમારે કેપ્ટનની જરૂર પડશે, તમારે પાસે ન હોય તો ડાઉનલોડ કરી લેવાનું રહેશે, બરાબર? હાલમાં આપણે કેપ્ટન ઓપન આ રીતે તમને કેપ્ટન નવું જોવા મળશે, બરાબર? જો આપણે એના માટે હોતનો વિડીયો બનાવી મૂકીએ છે, જોઈ લેજો કે રીતે આપણે ડાઉનલોડ કરવાનું, બરાબર? આ રીતે પછી આપણે અહીંથી કેન્સલ કરી દેવાનું રહેશે. પછી આપણે ન્યૂ એડિટિંગ લખેલું છે તો આપણે અહીંયા દબાવશું, બરાબર? અહીંથી જે તમારો ખુદનો ફોટો એ લઈ લેવાનો રહેશે, બરાબર? અહીંથી આપણે ફોટો ગોતી લઈએ, ફોટો લઈ લેવાનો રહેશે, પછી આપણે ઓકે મારી દેવાનું રહેશે, બરાબર? તો આટલું કરવાનું રહેશે. પછી આપણે ફોટા ખેંચી લેવાનું રહેશે આટલું, બરાબર? પછી આપણે સોંગ લેવા માટે આપણે શું કરવાનું રહેશે, અહીંથી આપણી જો આપણે આ સોંગની ફાઇલ છે આપણે અહીંયા દબાવશું, બરાબર? જો તમારી પાસે વિડીયો હોય તો આપણે અહીંયા આપણે ફાઇલમાં દબાવવાનું રહેશે, બરાબર? આપણા વિડીયોની ફાઇલ છે, બરાબર? તમારી પાસે સોંગ હોય તો આપણે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર? તો આપણે વિડીયોમાં દબાવીએ, પછી તમારે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર? અહીંથી તમારે જે અપલોડ આપણે બતાવેલું છે તો આપણે અહીંયા દબાવશું, બરાબર? અહીંથી આપણે વિડીયો ગોતી લેવાનો રહેશે, બરાબર? આ રીતે આપણે વિડીયો લઈ લેવાનો રહેશે, બરાબર? પછી આપણે ઓકે મારી દેવાનું રહેશે. અહીંથી આપણે સોંગ બની જશે, બરાબર? અહીંથી તમે જોઈ શકો છો. હવે બીટ પાડવા માટે આપણે સોંગને સિલેક્ટ કરી લેવાનું રહેશે. જો સોંગને સિલેક્ટ કર્યા બાદ શું કરવાનું રહેશે, અહીંથી તમને આપણે બીટનો ઓપ્શન દેખાતો હશે, બરાબર? આવી રીતે આપણે અહીંયા દબાવશું, બરાબર? અહીંથી હવે તમે જોઈ શકો છો આપણે આ એક બીટ આ છે, પછી આપણે આ બીજો બીટ છે, બરાબર? અહીંયા દબાવશો એટલે આપણે બીટ પડશે, બરાબર? આવી રીતે તો આપણે સોંગને થોડુંક ઝૂમ કરી લેવાનું રહેશે આવી રીતે. પછી આપણે અહીંયા સુધી એક બીટ પાડી દઈએ એટલે આ ફાલતુનો ભાગ આપણે રહી જાય, બરાબર? એ રીતે તમારે બીટ પડ્યા બાદ શું કરવાનું રહેશે, અહીંથી આપણે ઓકે મારી લેવાનું રહેશે. હવે તમારે અહીંથી આપણે બીટના હિસાબથી આપણે ફોટો કટ કરી લેવાનો રહેશે, આવી રીતે આપણે ઝૂમ કરી લેવાનું રહેશે, બરાબર? પછી આપણે અહીંથી ફોટાને સિલેક્ટ કરી લેવાનું રહેશે. પછી આપણે અહીંયા કટઆઉટનો ઓપ્શન છે, તમે જોઈ શકો છો. આવી રીતે આપણે કટઆઉટનો ઓપ્શન છે, બરાબર? તો અહીંયા દબાવશું, બરાબર? અહીંથી આપણે કટ કરી લેવાનું રહેશે આવી રીતે. આવી રીતે આપણે બીટના હિસાબથી ફોટો કટ કરી લીધો, બરાબર? હવે આપણે એમાં ઇફેક્ટ નાખવાનું રહેશે, બરાબર? આ ફોટો મૂકી દેવાનો રહેશે, આપણે એમાં ઇફેક્ટ નાખવાની રહેશે, બરાબર? ફોટાને સિલેક્ટ કરી લેવાનું રહેશે. પછી આપણે ઇફેક્ટમાં દબાવવાનું રહેશે, બરાબર? એ રીતે તો ફરી વાર આપણે અહીંયા ઇફેક્ટ લઈ લેવાનું રહેશે આવી રીતે. તો આપણે અહીંયા દબાવશું તો આપણે આ ઇફેક્ટ જોવા મળશે તમને, બરાબર? આવી રીતે તો આપણે એને કમ કરી નાખવાનું રહેશે એટલી રીતે, બરાબર? આવી રીતે તો ફરી વાર આપણે એની ઇફેક્ટ લઈ લેવાનું રહેશે. તો આપણે ફટાફટ આપણે એની ઇફેક્ટ નાખી દી, પછી તમને આગળનો ભાગ બતાવી, બરાબર? જે રીતે આપણે ઇફેક્ટ નખાઈ ગયા હોય તમે ચેક કરી શકો છો આવી રીતે, બરાબર? આપણે આટલી ઇફેક્ટ નાખ્યા બાદ શું કરવા છે, હવે આપણે અહીંથી બીજી ઇફેક્ટ નાખવાની રહેશે, બરાબર? અહીંથી 1 ને 2 ફોટા મૂકી દેવાના. હવે આપણે અહીંથી બીજી ઇફેક્ટ આવશે, એના માટે આપણે શું કરવાનું રહેશે, આપણે અહીંયા ઇફેક્ટ આપણે જોવા મળશે, બરાબર? આવી રીતે તો અહીંથી આપણે જે ઇફેક્ટ જોતી તમારે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર? અહીંથી તમને ઘણી બધી આપણે ઇફેક્ટ જોવા મળશે, તમને બતાવી દઈએ આપણે આવી રીતે, બરાબર? અહીંથી જે તમારી ઇફેક્ટ સારી દેખાતી હોય ઇફેક્ટ લઈ લેવાની રહેશે, બરાબર? હાલમાં આપણે જે ઇફેક્ટ સારી લાગતી હોય આપણે અહીંથી ગોતી ઇફેક્ટ લઈ લઈએ, બરાબર? એ રીતે
પછી આપણે ઓકે મારી દેવાની રહેશે. અહીંથી તમે જોઈ શકો છો આ રીતે તમારે ઇફેક્ટ ગોતી લેવાની રહેશે. બરાબર, હવે તમારે જે ઇફેક્ટ આમાં સારી લાગતી હોય તમારે અહીંથી ગોતી લેવાનો રહેશે. અહીંયા સુધી આપણે રાખી દેવાનો રહેશે આવી રીતે. બરાબર, અહીંથી અહીં તમે જોઈ શકો છો આવી રીતે. બીજી વાર આપણે અહીંયા દબાવશો. બરાબર, અહીંથી જે તમારે ઇફેક્ટ બીજી વાર લેવું હોય તમારે અહીંથી લઈ લેવાનું રહેશે. બરાબર, આવી રીતે. પછી આપણે એને નાનું કરી દેવાનું રહેશે આવી રીતે. જે રીતે આપણે CapCutની અંદર એડિટ કરતા હોય એ રીતે એડિટ કરવાનું, કારણ કે તમારે 2 ઇફેક્ટ લેવાની રહેશે. બરાબર, આવી રીતે એક આ ઇફેક્ટ લેવાનું રહેશે, પછી આપણે આ ઇફેક્ટ લેવાની રહેશે. બરાબર, અહીંથી તમે હવે પહેલી ઇફેક્ટ આપણે અહીંયા બ્લર ઇફેક્ટ મૂકી દેવાની રહેશે. બરાબર, તો અહીં આપણે અહીંયા સિલેક્ટ કરશું. બરાબર, અહીંયા દબાવશો, અહીંથી આપણે બ્લર ઇફેક્ટ આવશે. બરાબર, એ તમને અહીંયા આસાનીથી મળી જશે જો આ રીતે આપણે બ્લર ઇફેક્ટ છે. બરાબર, પછી આપણે ડાઉનલોડ કરવા માટે આપણે શું કરવાનું છે, આપણે અહીંયા દબાવશું. બરાબર, એ રીતે આપણે ડાઉનલોડ થઈ જશે. તો આજનો વિડીયો જરા બી પસંદ આવ્યો તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, એક લાઈક કરી નાખજો. તો ફરી વિડીયો પાછા મળશું.